श्री वल्लभाधीश की जय। शिक्षापत्र 24 श्लोक 1। ભક્તિ માર્ગમાં કૃપા ઉત્તમ કારણ છે, તેથી જ પુષ્ટિ માર્ગમાં બધું સિદ્ધ પામે છે, એમાં સંશય નથી. શ્લોક 2। શ્રી આચાર્યજીને શરણે જવાથી એમને બતાવેલ પ્રભુ શ્રી કૃષ્ણ જ્યારે કૃપા કરે છે ત્યારે જ કૃપા નક્કી થાય છે. શ્લોક 3, 4, 5 અને 6। પુષ્ટિમાર્ગીય જીવે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખવો. જેમ પ્રત્યક્ષમાં શ્રી કૃષ્ણ પોતે જ દૈન્યથી પ્રકટ થયા છે, તેમ પરોક્ષમાં જીવોને પુષ્ટિ સંબંધની પ્રાપ્તિ માટે શ્રી મહાપ્રભુજી દ્વારા સંબંધ જ સાધન છે, અન્ય સાધન નથી. શ્લોક 7। શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણને વિજ્ઞપ્તિ કરતા શ્રી કૃષ્ણાશ્રયમાં કહ્યું છે કે, હે શ્રી કૃષ્ણ, જે જીવ આપને શરણે આવે તેનો ઉદ્ધાર કરો. શ્લોક 8। જે કોઈ આ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ શ્રી કૃષ્ણની સમીપ કરશે તેના શ્રી કૃષ્ણ આશ્રય થશે, એમ મારી શ્રી મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે. શ્લોક 9। વિશ્વાસથી જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં મેઘજળ પ્રાપ્ત કરે છે, તેમ શ્રી કૃષ્ણ પોતાના ચાતક પક્ષી જેવા ભક્તોને પોતાનો આનંદ આપે છે. શ્લોક 10। એવો વિશ્વાસ હોય તો ભક્તનું સર્વ સિદ્ધ થશે. શ્લોક 11। શ્રી કૃષ્ણ પોતે જ સર્વસમર્થ છે, તેથી કોઈપણ પ્રકારના સાધનની અપેક્ષા રાખતા નથી. સાધનની અપેક્ષા રાખ્યા વિના કૃપા કરે છે. તદીય વૈષ્ણવોને નિસાધનપણાથી જ આશ્રય દ્રઢ થાય છે. શ્લોક 12। જેઓના મનમાં પ્રભુ પ્રત્યે અવિશ્વાસ છે તેઓ કેવળ આસુરી છે. તેમનો સંગ થાય તો તે જીવ પણ દોષરૂપ થાય છે. શ્લોક 13। ભગવાનના ચરણારવિંદનું સેવન કરનારાઓને પોતાનામાં દૈન્યની બરાબર ઉત્પત્તિ થાય ત્યારે સાધનનો નાશ થાય છે. શ્લોક 14। જે તદીય વૈષ્ણવ છે તેમનું સર્વ સિદ્ધ છે, અને અન્ય જીવો કાળથી વશ છે તેમનું સર્વ કાળથી ગયું છે. શ્લોક 15 અને 16। કાળ એ ભગવાનની વિભૂતિ છે. કાળ એ ભગવાનનો મુખ્ય અધિકારી છે, તો પણ આ કાળનું સામર્થ્ય શ્રી કૃષ્ણના અંતરંગ ભક્તો ઉપર ચાલી શકતું નથી. ભગવદીયને કાળ બાદ કરી શકતો નથી. શ્લોક 17 અને 18। જેમ કોઈ સર્પ અન્યજનોને મારવાને શક્તિમાન હોય તો પણ તે અમૃતનું પાન કરનારને સ્પર્શ કરવાને સમર્થ નથી, તેમ કાળ પણ મહાપુરુષનો આશ્રય કરનાર મનુષ્યને કંઈ પણ હાનિ કરવાને સમર્થ નથી. શ્લોક 19। તદીય જનોએ સર્વ કાર્યમાં કાળનું ચિંતન ન કરવું. શ્લોક 20 અને 21। પ્રભુ નિજ ઈચ્છાથી જ સ્વકીય ભક્તોનું હિત કરશે એવો વિવેક રાખવો. શ્લોક 22। જેમને સત્પુરુષોની ભગવદીયોની વાર્તા કથાનું શ્રવણ કર્યું છે, તેમજ સત્સંગ પણ કર્યો છે, તથા પ્રભુના ચરણારવિંદમાં આસક્તિ રાખી હોય તેમને ચિંતા કરવાની ન હોય. શ્લોક 23 અને 24। શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ધર્મનું સુંદર સ્થાપન કર્યું છે, છતાં જે પોતાના મનમાં આવે તેમ ક્રિયાઓ કરીને વિમુખ થાય તે પ્રભુને ગમતું નથી. શ્લોક 25 અને 26।
શ્રી કૃષ્ણ નિરંતર અત્યંત દયાળુ છે, છતાં જે કંઈ ખોટું થાય તો તે આપણા દોષથી થાય છે તેમ સમજવું. શ્લોક 27, 28, 29. જે ભક્તો પ્રભુની આસુર વ્યામોહ લીલાનું શ્રવણ કરીને પૃથ્વી પર પરોક્ષ દશામાં પણ સ્થિતિ કરી રહ્યા છે, શ્રી કૃષ્ણ અંતર્ધાન થયા એવું સાંભળતા જ કુંતીજીએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો, છતાં શ્રી કૃષ્ણ તો સદા અખંડિત, સદા જ નિત્ય વિરાજે છે. શ્લોક 30. ભગવદીયોની બુદ્ધિમાં જે સંદેહ થયા હોય તે આ શિક્ષા દ્વારા સર્વ દૂર થશે. શ્લોક 31. શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ શરણમ મમનો જે અષ્ટાક્ષર મંત્ર કહ્યો છે તે જ આપની સંપત્તિ તેમજ આપત્તિમાં સાધન તથા ફળ રૂપ છે.